નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું ગુજરાતમાં વરસાદની આગાહી. હાલમાં ભારતમાં અને ખાસ કરીને ગુજરાત ઉપર એક સાથે 4 વરસાદની મુખ્ય સિસ્ટમો સક્રિય થઈ જવા પામી છે, જેના કારણે આગામી દિવસોમાં રાજ્યમાં સાર્વત્રિક અને ભારેથી અતિભારે વરસાદની શક્યતા રહેલી છે. આજ રોજ વહેલી સવારથી જ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ અનેક ભાગોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. હવે મિત્રો સક્રિય વરસાદની સિસ્ટમ વાત કરીએ. સૌપ્રથમ વાત કરીશું કે ભારતમાં કઈ સિસ્ટમ સક્રિય થઈ ચૂકી છે, ત્યારબાદ ગુજરાતની વાત કરીશું. પ્રથમ સિસ્ટમ ડીપ ડિપ્રેશન એટલે કે લો પ્રેશર મધ્ય ભારતમાં એટલે ખાસ કરીને છત્તીસગઢ, વિદર્ભ અને મધ્યપ્રદેશ ઉપર બનેલું ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, જે મધ્ય અને પશ્ચિમ ભારતમાં વરસાદનું મુખ્ય કારણ બનશે અને વરસાદની ગતિવિધિઓમાં વધારો થશે. બીજી સિસ્ટમ ચક્રવાતી પવનનું સર્ક્યુલેશન, જેને સાયક્લોનિક સર્ક્યુલેશન પણ કહેવામાં આવે છે. ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા અને પશ્ચિમ બંગાળ કિનારે આ સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે, જેના ભાગરૂપે તેને મધ્ય ભારત અને પશ્ચિમ ભારતને વરસાદ મળશે. ત્યારબાદની સિસ્ટમની વાત કરીએ તો મોન્સૂન ટ્રફ રેખા. ચોમાસાની મુખ્ય ટ્રફ રેખા તેની સામાન્ય સ્થિતિથી દક્ષિણ તરફ સક્રિય થઈ ચૂકી છે, જે મધ્ય ભારત તરફથી પસાર થાય છે. હવે વાત કરીશું મિત્રો ગુજરાત અને તેની આસપાસ સક્રિય થઈ ગયેલી વરસાદની સિસ્ટમની. પ્રથમ સિસ્ટમની વાત કરીએ તો ઓફ શોર ટ્રફ રેખા, જે દક્ષિણ ગુજરાતના કિનારાથી લઈને ઉત્તર કેરળ સુધીના દરિયાકાંઠા સુધી વિસ્તરેલી છે, જેના લીધે તેને વરસાદ જોવા મળશે. બીજી સિસ્ટમની વાત કરીએ તો ઈસ્ટ વેસ્ટ શિયર ઝોન, જે મધ્ય ભારતથી લઈને ગુજરાત પરથી પસાર થતી શિયર ઝોન પ્રણાલી નીચલા અને મધ્ય ટ્રોપોસ્ફિયરમાં સક્રિય હોવાથી વાદળોનું મોટું પ્રમાણ બને તેવી શક્યતા છે અને બની પણ ગયું છે. અને વાત કરીશું ગુજરાતમાં પ્રદેશ અને જિલ્લા પ્રમાણે હવે વરસાદની આગાહીઓ કેટલી રહેલી છે. મિત્રો આજે વહેલી સવારથી જ ગુજરાતના અનેક ભાગોમાં મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો છે. જિલ્લા પ્રમાણે અને કેટલા ઇંચ વરસાદ પડ્યો તે તમને આવનારી વિડીયોમાં ચોક્કસથી માહિતી આપી દઈશું. હવે વાત કરીએ તો કઈ જગ્યાએ વરસાદની શક્યતા વધુ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, તેમાં પણ વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ અનેક વિસ્તારમાં અતિ ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહી, જેમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય ગુજરાતની વાત કરીએ તો વડોદરા, આણંદ, ખેડા, અમદાવાદ, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અનેક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા રહેલી છે. સૌરાષ્ટ્ર અને કચ્છની વાત કરીએ તો રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, જામનગર, કચ્છ અનેક વિસ્તારમાં મધ્યમથી ભારે વરસાદ થાય તો કેટલાક જગ્યાએ અતિ ભારે વરસાદ પણ થઈ શકે છે. મિત્રો ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી ઉપરાંત ગાંધીનગરમાં પણ હળવાથી મધ્યમ અને કેટલાક જગ્યાએ ભારે ઝાપટા પણ થઈ શકે છે. હવે મિત્રો વાત કરીશું તાપમાન અને પવનની સ્થિતિ. અત્યારે પવન કેટલો રહી શકે છે તેની પણ ચોક્કસથી તમને માહિતી આપી દઈએ. વરસાદી સિસ્ટમના પ્રભાવ હેઠળ દરિયાકાંઠાના અને આસપાસના વિસ્તારોમાં 40 થી લઈને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જે ધીમે ધીમે ક્રમશઃ વધીને 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પણ જોવા મળી શકે છે, જેને આપણે ગસ્ટી વિન્ડ તરીકે પણ ઓળખી શકીએ છીએ. હવે મિત્રો તાપમાનની વાત કરીએ. અનેક જગ્યાએ બફારાનું તો ચોક્કસથી પ્રમાણ છે, પરંતુ સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદના કારણે મહત્તમ તાપમાન ગગડીને 28 ડિગ્રીથી લઈને 32 ડિગ્રીની વચ્ચે રહી શકે છે, જ્યારે ન્યૂનતમ તાપમાન 24 ડિગ્રીથી લઈને 26 ડિગ્રીની આસપાસ રહી શકે છે. બીજી તરફ મિત્રો દરિયાઈ પટ્ટી વિસ્તારની વાત કરીએ તો દરિયાની પરિસ્થિતિ ઉપર નજર રાખવી જરૂરી છે. માછીમારોને દરિયો ન ખેડવા માટે અમારા ચેનલ વતી વિનંતી છે. આગામી 2 થી 3 દિવસ હજુ પણ ભારેથી ભારે વરસાદની સંભાવના છે, એટલે જે તે વિસ્તારો હોય, નીચાણવાળા વિસ્તારો હોય કે દરિયાઈ પટ્ટી વિસ્તારો હોય, તેને ખાસ સાચવવું જરૂરી છે. બીજી તરફ મિત્રો ઉત્તર કહી શકાય કે નદીઓમાં પણ ઘોડાપૂરની શક્યતા છે, કારણ કે ઉપરવાસમાં પડેલા વરસાદ અને અત્યારે ગુજરાતમાં વરસાદ પણ શરૂ થઈ ગયો છે. બંને પરિબળો એવા છે કે જે એક પૂર લાવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, એટલે નીચાણવાળા વિસ્તારોવાળા જે પબ્લિક છે તે અત્યારથી એલર્ટ થઈ જજો અને આપણો સર સામાન છે તેને અત્યારથી જ સુરક્ષિત જગ્યાએ લઈ લેજો, જેથી ભારે પાણી ભરાય તો નુકસાની ન થાય. બાકી મિત્રો કંઈક ને કંઈક નવું અપડેટ આવશે, નવી સિસ્ટમ સક્રિય થશે તો તમામ પ્રકારની માહિતી આપી દઈશું. તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના તાજા સમાચાર અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.